નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તામાં। આજે આપણે સાંભળવાની છે એક એવી વાર્તા જે તમને વિચારવા મજબૂર કરી દેશે। એક એવું ગામ જ્યાં એક અફવા એવી સત્ય બની ગઈ કે આખા ગામના પુરુષો કિસ્મત બદલાઈ ગઈ હતી। ચાલો જાણીએ આ રહસ્ય વાર્તામાંથી એક સુંદર સંદેશ। શહેરમાં રહેતો એક મનીષ નામનો એક યુવક હતો। તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને સ્વભાવથી સાવ નરમ હતો। એકવાર વેકેશનમાં તેની મમ્મીએ કહ્યું કે મોટી માસીના ગામડે થોડા દિવસ માટે જઈને આનંદ કર, વાતાવરણ બદલાશે તો તને મજા આવશે। મનીષ મનમાં વિચારી લીધું કે માસીના ગામમાં જઈને ખૂબ જ ધીંગા મસ્તી અને આનંદ કરવો છે। તે જવા માટે તૈયાર થઈ ગયો, પણ તેને તેની મમ્મી પાસેથી સાંભળ્યું હતું કે મોટી માસીના ગામમાં બધા પુરુષો નામર્દ છે। ત્યારે તેને વિશ્વાસ જ ન થયો। પહેલાં તો તેને લાગ્યું કે મમ્મી મજાક કરી રહી છે, પણ પછી પપ્પાએ પણ આ વાતની પુષ્ટિ કરી। પપ્પાએ કહ્યું કે આ ગામમાં એક એવી સ્ત્રી રહે છે જે પુરુષોને નામર્દ બનાવી નાખે છે। આ સાંભળીને મનીષ ઘણો હેરાન થઈ ગયો અને વિચારવા પડી ગયો કે શું આ સાચું હોઈ શકે છે। સવારમાં વહેલી બસ પકડીને તે તેની માસીના ઘરે પહોંચ્યો। જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે બસ સ્ટેશન પરથી એક રિક્ષાવાળાએ કહ્યું કે મને પેલા ગામમાં જવું છે। તેની વાત સાંભળીને રિક્ષાવાળો ચોંકી ગયો અને કહ્યું, સાહેબ, ત્યાં ના જાઓ, એમ જ તમારી ભલાઈ છે, કારણ કે એ ગામમાં આજ સુધી જે ગયા છે એ પુરુષો પાછો આવીને સંપૂર્ણ નામર્દ બની ગયો છે। મનીષ આ વાત સાંભળીને હેરાન થઈ ગયો, પણ તેને મનમાં નક્કી કરી લીધું હતું કે તે ગામમાં જઈને તેને તે સ્ત્રી જોવી જ છે અને ખરેખર શું છે તે જાણવું છે। ગામમાં પહોંચ્યા પછી તેને મોટી માસીને ભાણાભાઈને જોઈને ખુશી તો થઈ, પણ માસીની ચિંતા પણ વધી ગઈ। આંખો કંઈક છુપાવતી હતી। માસીએ કહ્યું, ભાણા, અહીંયા તું કોઈને મળતો નહીં અને ઘર બહાર નીકળતો નહીં। 10 દિવસ પછી માસીના ઘરે રહ્યો। તેણે ઘણી વખત તેની માસીને અને માસાને પૂછ્યું, પણ કોઈએ જવાબ આપ્યો નહીં। આખરે તે હવે ઘરમાં રહીને કંટાળી ગયો હતો। તેને ખૂબ જ જીદ કરી। તેથી એક દિવસ માસીના પતિએ તેને એક ગુપ્ત વાત કરી। ગામની એક સ્ત્રીમાં એવી બીમારી છે કે જે કોઈ પુરુષ તેના સંપર્કમાં આવે તો તે તેના નામર્દ બની જાય છે। મનીષના મનમાં હવે પ્રશ્નોના તોફાનો બન્યું। આ સ્ત્રી સાચે એવું કરે છે? લોકો તેને કેમ રોકતા નથી? કેમ કોઈ તેને સામનો કરતું નથી? એક દિવસ મનીષે નક્કી કર્યું કે ગામમાં ફરવા જશે। બીજે દિવસે તે ગામના ખેતરમાં ગયો, વૃદ્ધોને મળ્યો, પણ તેને વાતમાં જણાવ્યું કે તે શહેરની આવ્યો છે। ચોરે બેઠેલા વૃદ્ધો ચોંકી ગયા। ત્યારે એક દાદાએ કહ્યું, દીકરા, જલ્દી ગામ છોડ અને તારા ઘરે શહેરમાં પાછો જતો રહે, નહીંતર તું પણ અમારા જેવો બની જઈશ। પણ મનીષ તે દાદાને સાવ નમ્રતાથી પૂછ્યું કે આખરે એ સ્ત્રી કોણ છે? ત્યારે એક વૃદ્ધે કહ્યું કે આ કોઈ સ્ત્રીનું કામ નથી, એ તો એક ફકીર છે જે વર્ષો પહેલાં અહીં રહેતો આવ્યો હતો। તે ખેતરમાં કામ કરતો અને શાકભાજી વેચતો હતો। ખૂબ જ સારો અને સાદો ફકીર હતો। તેની પત્ની ખૂબ જ સુંદર હતી, તેથી તેની પત્ની સાથે ગામના ગંદા છોકરાએ દુર્વ્યવહાર કર્યો। ગુસ્સામાં એ ફકીરે શ્રાપ આપ્યો કે હવે આ ગામના બધા પુરુષ નપુંસક જન્મશે અને પછી તેઓ એવું જ થયું। એટલા માટે સમયથી આ ગામમાં કોઈના લગ્ન થયા નથી। આ ગામમાં કોઈ છોકરી લગ્ન કરવા માટે તૈયાર પણ નથી। હવે મનીષ હકીકત શોધવાનું ઉત્સુક બન્યો। એક દિવસ ગામમાં ફરતા ફરતા એક ઘરની બારીમાંથી એક મહિલાની આંખો તેના પર પડી। તેની આંખોમાં કંઈક જુદું હતું, એક આકર્ષણ પણ હતું અને એક ડર પણ હતો। એક ક્ષણમાં મનીષ બધું ભૂલી ગયો। તેનું દિલ જોર જોરથી ધબકતું। હવે આવું રોજ રોજ થવા લાગ્યું। તે મહિલાએ પછી એક દિવસ તેની પાસે આવી અને પૂછ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની વાત સાંભળીને મનીષ ચોંકી ગયો। તેણે એની સામે સખત થઈને કહ્યું, હું તને ઓળખતો પણ નથી, મેં હજી તારો ચહેરો પણ જોયો નથી, તું કોણ છે? શું તું એ સ્ત્રી છે જે બધાને નામર્દ બનાવી નાખ્યા છે? તેની વાત સાંભળીને અને મહિલાએ આખરે પોતાનો ગુરખો ઉતાર્યો। તેણે ચહેરો કર્યો। એ મહિલા કોઈ વૃદ્ધ નહીં, પણ એક સુંદર અને નાજુક યુવતી હતી। એણે મનીષને કહ્યું કે સામાન્ય સ્ત્રી છું, પણ મારી મમ્મીની સાથે જે ઘટના બની છે એના કારણે ગામના લોકો બધા મને ભયથી જુએ છે। મારી મમ્મીના શ્રાપને લીધે બધા લોકો ડરે છે। ભયથી હું આજે પણ ઘૂંટાઈ રહી છું। પછી તેણે વધારામાં કહ્યું કે ઘટના મારી મમ્મી સાથે બની હતી તે મારી સાથે ન બને, અને એના માટે મમ્મીએ એક મોટી અફવા ફેલાવી કે જે પણ નજીક આવશે તે નપુંસક થઈ જશે। અફવા લોકોના ડરના લીધે હકીકત બની ગઈ। મનીષને એનું વ્યક્તિત્વ ગમ્યું। એના નરમસા, પીડા અને સાચી લાગણી હતી। તેણે સમજાવ્યું કે જ્યારે સમાજ તોફાની બની જાય છે ત્યારે નિર્દોષ લોકો પણ દોષી બની જાય છે।
મનીષે નક્કી કર્યું કે તે તેના વિશે સત્ય બધાને જણાવી દેશે. પછી મનીષ ગામવાળાઓને વાત કરે છે, પણ પહેલાં તેની વાત કોઈએ માની નહીં. પણ પછી વારવાર સમજાવવાથી તેની વાતને સમજ્યા. તે યુવતી જે એક સમય સાપ સમાન લાગતી હતી એ હવે એક નવું જીવન પામવામાં લાગી ગઈ હતી. મનીષે તેની સાથે લગ્ન કરી લીધા. ઘણા વર્ષ બાદ ગામમાં ફરી એક વખત લગ્નની શરણાઈ વાગી. અહીંથી શરૂ થયું એક ગામનું નવું ચેપ્ટર. અંધશ્રદ્ધાથી પ્રકાશ તરફનો પ્રવાસ હતો. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.